નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. સ્વાગત છે આપનું ટુ ધ ટોપિકમાં. ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનારી માત્ર 10 વર્ષની બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. તેનો આરોપી કે જે એનો પડોશી હતો, પરિવારનો મિત્ર હતો, એને પોલીસે પકડી લીધો છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે. ભોગ બનનારી બાળકી ઝારખંડની હતી. તેના પરિવારને અને તેના માતા પિતાને અત્યારે પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહ તાજેતરમાં મળવા માટે આવ્યા હતા, કે જે ઝારખંડના મંત્રી છે, અને મળીને તેમણે સાંત્વના આપી હતી. સાથે સાથે સમગ્ર સારવારનો ખર્ચ ઉઠાવવાની પણ વાત કરી હતી, પરંતુ સાથે સાથે તેઓ રાજકીય રિમાર્ક કરવાનું પણ ચૂક્યા નહોતા. ગુજરાતમાં મહિલાઓની સલામતીની શું સ્થિતિ છે એ મામલે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે બી ઇન્ડિયા પર જોડાયા છે કોંગ્રેસના નેતા સાગર શાહ, ભારતીય જનતા પક્ષના નેતા શૈલેષ પરમાર, સામાજિક કાર્યકર સ્મિતા પંડ્યા તેમજ રાજકીય વિશ્લેષક જ્યોતિ અમીન. ભરૂચની આ બાળકી પર બળાત્કારની ઘટના હજી તાજી જ છે. ત્યાં સુરતના કાપોદ્રા વિસ્તારની એક ઘટના સામે આવી છે, જ્યાં ખાનગી શાળાના લાઇબ્રેરિયનની હરકત સામે આવી છે, જે બાળકીઓને ખરાબ રીતે ટચ કરતો હોવાની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે આરોપીને દબોચી લીધો છે. સીસીટીવીમાં પણ તેની હરકતો કેદ થઈ છે. ત્યારે સવાલ એ થાય કે ગુડ ટચ અને બેડ ટચના કારણે બાળકો, કન્યાઓ આજે પોતાના ઉપર કોઈ પણ જાતિ આક્રમણ થઈ રહ્યું હોય તો એના વિશે જાણકારી મેળવતા શીખી છે, પરંતુ હજી શું કરવાનું ખૂટે છે? હજી વધારે સારો, વધારે સલામત સમાજ બને એના માટે વધારે કયા પગલાં લેવાની જરૂર છે? શરૂઆત કરીશ ભારતીય જનતા પક્ષથી શૈલેષ પરમાર. જી શૈલેષભાઈ, જી મારો અવાજ આવે છે? હા હા, અવાજ આવે છે. ઝારખંડના મંત્રી, કોઈ નેતા મુલાકાત લે, સાંત્વના વ્યક્ત કરે ત્યાં સુધી બરાબર છે, પરંતુ મળતા અહેવાલો પ્રમાણે તેમણે ગુજરાત સરકારની ટીકા પણ કરી છે. તેમણે તમામ ખર્ચ તો આપવાની વાત કરી છે, પરંતુ સાથે સાથે કહ્યું છે કે અમારા લોકોના કારણે ગુજરાત વિકસી રહ્યું છે. ઝારખંડના લોકો નહીં હોય તો ગુજરાત આ રીતે પ્રગતિ નહીં કરી શકે, એવી બાબતો તેઓ બોલ્યા છે. આપ શું કહેશો? હા, જે પ્રકારની ઘટના સામે આવી છે, ઝારખંડના જ વતની છે ને ગુજરાતમાં રહી રહ્યા છે, અને જે પ્રકારે ભરૂચની ઘટના સામે આવી છે, ઘૃણાસ્પદ ઘટના છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાતોની સાથે સાથે પોલીસે પણ ત્વરિત કામગીરી પણ કરી છે. મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત છે અને સુરક્ષિત રહે છે એવો અમારો દાવો છે, ને એ દાવા પ્રમાણે જ અમે ચાલીએ છીએ. શાંતિ, સલામતી અને સુખાકારીનું સર્જન કઈ રીતે થાય અને આપણી ગુજરાતની મા બેન દીકરી રાતના 2 વાગે પણ સ્કૂટી લઈને નીકળી શકે, એ પ્રકારનું વાતાવરણ સર્જવાની કોશિશ જ્યારે રાજ્યની સરકારે અને કેન્દ્રની સરકારે, બંને ડબલ એન્જિનની સરકારે કર્યું છે, ત્યારે આવા કૃત્યો કરનારા કોઈ પણ હશે એને છોડવામાં નહીં આવે. અને આ કૃત્ય કર્યું છે એને એવી સજા કરીશું કે જ્યારે એ કોર્ટમાં રજૂ થાય ત્યારે કુકડા ચાલ ચાલતા હોય અને એના વરઘોડા પણ નીકળતા હોય છે. પરંતુ જે પ્રકારે કહેવાય છે ને કે આવા જે આદિ અનાદિકાળથી ચાલી આવતી આ બધી જે છે, માનો કે દારૂની બધી છે કે કોઈ આ અસામાજિક તત્વની બધી છે, ગુંડા તત્વની બધી છે, આવી બાળકીઓ ઉપર અને મહિલાઓ પર કુનજર નાખી અને રેપ અને બળાત્કાર કરતા હોય છે, એવી બદીઓ છે. આ બદીઓને કાઢવા માટે ઘણી શિબિરો પણ કરીએ છીએ. નશાબંધી અને આબકારી વિભાગ એ પણ સારી રીતે કામ કરી રહ્યું છે. એમ છતાં પણ જે પ્રકારની ઘૃણાસ્પદ ઘટનાઓ સામે આવે છે ને, એ આ જે રેપની ઘટના સામે આવી છે, એ પણ ક્યાંક ને ક્યાંક આપણને કંઈક કહી જાય છે. અને સરકારે અને પોલીસ વિભાગે ખૂબ સારી કામગીરી કરી છે. અને આ પ્રકારના વિદેશમાં આપણે જોઈએ છીએ આ પ્રકારના ગુનાઓ થાય છે. પરંતુ દુબઈની જ હું વાત કરીશ કે દુબઈમાં જે પ્રકારે આવા ગુનાઓ ક્યાંય થાય છે તો એમાં
કડકમાં કડક સજાઓ પણ થાય છે અને એની સજાની જોગવાઈ પણ ખૂબ કડક હોય છે, ત્યાં રાજાશાહી છે. પરંતુ લોકશાહીમાં પણ આ પ્રકારના ક્યાંય કૃત્યો થાય, આ પ્રકારની ધૃણાસ્પદ ઘટના ઘટે તો એમાં પણ કડકમાં કડક સજા થાય એ પ્રકારના પ્રાવધાન આપણી જે વિધાનસભા છે એમાં કરેલા જ છે. અને એમ છતાં પણ મહિલા વિરુદ્ધના જે ગુનાઓ છે એનો જે માનો કે ભારતનો મહિલા વિરુદ્ધનો જે આંક છે એ જોવા જઈએ અને ગુજરાતનો જોવા જઈએ તો ખૂબ ઓછો છે. પરંતુ હું તો ત્યાં સુધી કહું છું કે અહીંયા આસામ, કેરલા, રાજસ્થાન, છત્તીસગઢ એ બધું બાદ કરતા અને ખાસ કરીને ઝારખંડને પણ બાદ કરતા ગુજરાતમાં મહિલા વિરુદ્ધના કૃત્યો એ ઓછા થાય ને રેપના કેસો ખૂબ ઓછા થાય. એ NCRB નો રિપોર્ટ પણ કહે છે કે ખૂબ ગુજરાતમાં ખૂબ ઓછા છે. ઓછા હોવા એટલે એવું નથી કે આ ઘટના થઈ છે એટલે એ ઓછામાં, ના, આવી ઘટના પણ ન ઘટે એ પ્રકારની કામગીરી પોલીસ વિભાગ દ્વારા થવાની છે. અને આગામી દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને સજા એવી થશે કે ગુજરાતમાં તો શું પણ ઝારખંડમાં પણ આની અસર થાય અને ઝારખંડ મુક્તિ મોરચાની જે સરકાર છે એને પણ એમ થાય કે ખૂબ સારી એમણે કામગીરી કરી છે. હું ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર ભલે અમારા વિરુદ્ધમાં હોય કે જે હોય તે, શિબુ સોરેન હોય કે હેમંત સોરેન હોય, પરંતુ એમણે કઈ કીધું હશે, એને ટીકા કરી હશે તો એ અમે કહીએ છીએ કે અહીંયા આ બનાવ બન્યો છે ને એમણે એ બનાવનો લાભ લઈ અને ટીકા કરી છે. આવા બનાવોમાં ક્યાંય રાજનીતિ ન કરવી જોઈએ. કોઈ બે કોકની બેન દીકરીની જયારે સલામત થઈ હોય અને એ પ્રકારે બનાવ બન્યો હોય તો એમાં ક્યાંય રાજનીતિ ન કરવી જોઈએ. ક્યારેક મોતનો પણ મલાજો રાખવો જોઈએ, ક્યારેક રેપનો પણ મલાજો રાખવો જોઈએ. કોકના બેન દીકરીની લાજનો વિષય છે અને ઉજાગર કરવાની કોઈ જરૂર નથી. પરંતુ સરકારનું કામ કરવાની છે, કાયદાનું કામ કરવાનું છે, ન્યાયતંત્રનું કામ કરવાનું છે, ખૂબ સારી રીતે કામ કરવાનું છે. એ હું ડંકાની ચોટ ઉપર કહું છું ને મારી સરકાર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે આ દીકરી જે છે એના પરિવારને ન્યાય મળશે. આ દીકરી એના પરિવારની નહીં, આ ગુજરાતની નહીં, આ દેશની દીકરી છે. આ દેશની દીકરીને ન્યાય અપાવવા માટે જે ગુજરાતની સરકાર છે એ તનતોડ મહેનત કરવાની છે. પરંતુ મારે કેવું છે એટલું કે આવા જે બનાવો હોય છે ને સરસ્વતી ચંદ્રજી, એ બનાવોમાં ક્યાંક ને ક્યાંક પોતાના પરિવારના લોકો જ હોય છે. આ વ્યક્તિ પણ એના રિલેટિવ એટલે કે એના સગા સંબંધી માંથી જ વ્યક્તિ હતો. એટલે આવા સગા સંબંધી માંથી જ વ્યક્તિ હોય એટલે ક્યાંક ને ક્યાંક પરિચિત હતો, 15 વર્ષથી પરિચિત હતો પરિવારનો. જી હા, પરિચિત હોય છે એટલે ક્યાંક વિશ્વાસનું તાતણું જોડાયેલું હોય છે. વિશ્વાસના તાતણાના કારણે ક્યાંક વિશ્વાસના તાતણાનો લાભ લઈ અને આવું કરતા હોય છે. એટલે આગામી દિવસોમાં હું તો પરિવારના લોકોને અને મા બાપને પણ કહેવા માંગુ છું કે અંગતમાં અંગત પરિવારનો વ્યક્તિ હોય તો પણ બાળકી આપણી જે છે એને મોકલવાનો કે એની સાથે જવાનો કે એને એકલી મૂકવાનો કોઈ વિષય જ નથી ને મૂકવી પણ ન જોઈએ. આવા ધૃણાસ્પદ કેસ માટે જે મહિલાઓ વિરુદ્ધના કેસો છે એ કેસોમાં ખૂબ સારી કામગીરી અમારી સરકાર કરી રહી છે ને આગામી દિવસોમાં કરશે પણ ખરી. કોંગ્રેસ, સાગર શાહ. જુઓ, આ જ લોકોએ, શૈલેષભાઈ તો બહુ સરસ બોલે છે, બિચારા બહુ સારી રીતે બોલે છે. એમણે એક સ્ક્રિપ્ટ તૈયાર કરી રાખી છે કે કંઈ પણ ઘટના થાય એટલે થશે, થઈ જશે, અમે કરીશું, અમને પ્રાઉડ છે, અમને અભિમાન છે, અમે કરીને દેખાડીશું, આ કરીશું, તે કરીશું. એ જ એમનો સ્ક્રિપ્ટ હોય છે. પણ મજબૂરીનું નામ આ લોકોએ જ એવી કહેવત બહાર પાડી હતી, કારણ કે ગાંધીજી કોઈના તાબે નહોતા થતા. સાવરકરે પ્રયત્ન કર્યો તો કે એમને તાબે કરે પણ ના થયા. આંબેડકર માટે બી એમણે ટ્રાય કર્યો તો પણ એ તાબે ના થયા. એટલે આ લોકોએ જયારે 1947માં પોતાનું ધાર્યું ના કરી શકે એટલે કહેવત બહાર પાડી હતી કે મજબૂરીનું નામ મહાત્મા. પરંતુ આજે મજબૂરીનું નામ મોદી સાબિત થઈ ગયું છે. બરાબર છે. આ બધા પ્રવક્તા હોય, લીડર હોય, મંત્રી હોય, આ લોકોએ બિચારાએ સ્ક્રિપ્ટ જ બોલવી પડે છે. તમે જુઓ, અને એટલા માટે મોદી સાહેબની પણ આ બદનસીબી છે કે ભારતની બદનસીબી છે કે મોદીના કેબિનેટમાં રહેલા વિધાયકો, મંત્રીઓ, સંત્રીઓની બદનસીબી છે, ખબર નથી પડતી. આમણે એક વખત એક ઉદાહરણ આપીને પછી હું આ વાત ઉપર જ આવું છું કે એક વખત કલકત્તામાં એક બ્રિજ પડી ગયો હતો. ત્યારે મોદી સાહેબે ડંકે કી ચોટ પર કહ્યું હતું કે આ એક્ટ ઓફ ફ્રોડ છે મમતાનો. મમતા આવું બોલે પાછા. અને પછી ગુજરાતની અંદર બેક ટુ બેક 50 બ્રિજ આજે રિપેરિંગમાં છે ને તૂટી પડ્યા. પછી બંગાળની અંદર બળાત્કાર થયો પેલા ડોક્ટર લેડીનો. એ તો લેડી હતા, એડ્યુકેટેડ હતા, ડોક્ટર હતા, સક્ષમ સ્ત્રી હતી. એ બળાત્કાર ઉપર મમતા બેનર્જીએ પોતે રેલી કરી હતી. હોસ્પિટલના મેડિકલ સ્ટુડન્ટની વાત કરો છો?
એક વાત એ જ વાત કરું છું, ઉદાહરણ આપીને આવું છું કે એ જે બળાત્કાર હતો એના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટેના આ લોકોએ આખા દેશની અંદર કેટલા હથકંડા અપનાયા, જેની અંદર પોતે એ બંગાળના મુખ્યમંત્રી પોતે રેલી કાઢતા હતા, એમણે બધા નિર્ણયો લઈ લીધા હતા, એમણે કોર્ટમાં સપોર્ટ કર્યો તો બધું કર્યું હતું. એ પછી જેવી રીતે પેલો બ્રિજ તૂટ્યો ને પછી અહીંયા બ્રિજો તૂટ્યા, એવી રીતે બળાત્કાર પછી નવરાત્રીથી અહીંયા બળાત્કારો ચાલે છે, બેક ટુ બેક બળાત્કારો ચાલે છે. હું તમને એક સત્ય વાત કહેવા માંગુ છું. અમારા અમિત ચાવડા તો ગયા છે એમની જોડે વાત કરવા માટે, અમારા કોંગ્રેસના નેતાઓ જાય છે. એક ચેનલ છે, આ સત્ય હકીકત જાણવા જેવી છે, આપણા શૈલેષભાઈ બી જાણવા જેવી છે, દરેક માણસે પણ જાણવા જેવી છે કે આ કોઈની પણ સાથે થઈ શકે છે. BS9 નામની ચેનલ સાથે વાત કરું છું. એ બળાત્કાર જે નવરાત્રીમાં થયા હતા ને બેક ટુ બેક સુરતની અંદર, આપણા ગૃહમંત્રી જે 8 પાસ છે અને કે છે તમારા છોકરાઓને કાયદામાં રહેતા શીખવાડી દેજો, નહીં તો બધાના છે ને ટાંટિયા તોડી નાખીશું. પરંતુ તમે કાયદાનું પાલન તો કરતા નથી. એ બેક ટુ બેક બળાત્કાર ઉપર મેં જોરદાર ડિબેટ કરી હતી. એ એન્કર તમારા જેવા જ છે, સરસ્વતીભાઈ, નરેશભાઈ જેવા, તમારા જેવા. મને પસંદ કરે છે કે સાગરભાઈ તમારા જેવું આ મુદ્દા ઉપર કોઈ નહીં બોલી શકે. They invited me in that debate. અને હું એ ડિબેટમાં, હું તો છે ને તરત ડિબેટ છે ને ડાઉનલોડ કરીને સ્પ્રેડ કરી દઉં છું. જ્યાં ભાજપનું શાસન હોય ત્યાં કોંગ્રેસ મહિલા પર અત્યાચારનો વિરોધ કરે, કોંગ્રેસનું હોય ત્યાં ભાજપ વિરોધ કરે. અરે આ હકીકત જાણવા જેવી છે કે શું થયું છે. એ બળાત્કાર ઉપર મેં ડિબેટ કરી, ચેનલને બહુ ગમી. એ ડિબેટ હું મોકલીશ તમને. એ ડિબેટ મારા ફેસબુક ઉપર હજારો લોકોએ જોઈ. બધાએ કહ્યું કે જોરદાર બોલ્યા છો તમે. આ ડિબેટમાં બળાત્કારની બેક ટુ બેક 7 બળાત્કારો થઈ ગયા હતા. સુરેન્દ્રનગરમાં પેલા ભુવા દ્વારા, દાહોદની અંદર પેલો થયો તો જબરજસ્ત કિસ્સો, જે RSS નો જ માણસ હતો, જેણે છોકરીની હત્યા કરી નાખી હતી પોતાની ગાડીમાં લઈ જઈને. આ એવા જ બધા કિસ્સાઓ થઈ રહ્યા છે. અહીંયા કોઈ રાષ્ટ્રપતિનું શાસનની વાત નથી કરતા. એ ડિબેટ અપલોડ કરી એ લોકોએ ચેનલ ઉપર BS9 વાળાએ. પછી ખબર નહીં 15 દિવસ સુધી રાખી, હજારો લોકોએ જોઈ. પછી ખબર નહીં આ ગુજરાત ગવર્મેન્ટનું, કારણ કે હું જબરજસ્ત બોલ્યો હતો, મેં આ લોકોને છોદરા કાઢી નાખ્યા હતા બળાત્કાર ઉપર. એટલે ડિબેટ ઉપર પ્રેશર આવ્યું અને 15 દિવસ પછી એ BS9 ચેનલ ઉપરથી એ ડિબેટને ડાઉનલોડ કરી લેવામાં આવી. શું આવું થાય છે? કારણ કે તમે જો સાચું બોલો, સત્ય બોલો, બળાત્કાર ઉપર બોલો, આ લોકોના કારનામાને ખુલ્લા કરો, તો આ લોકો તમારી ડિબેટ પણ ડાઉનલોડ કરાવી દે છે. તમે જુઓ, આજના વડાપ્રધાન મણિપુર ઉપર એક ટ્વીટ નથી કરતા, 700 કિસાનો ઉપર ટ્વીટ નથી કરતા, પણ પેલા 2 જણને ખાલી એક ધક્કા મૂકી દે એમ વાગ્યું છે, જેની પોલ ખુલી ગઈ છે, એને ફોન કરે છે કે તમારી તબિયત સારી છે. આ દેશની અંદર ચાલે છે. આ ભારતના વડાપ્રધાન જે અહીંયાથી જીતીને ગયા છે, ગુજરાતના લોકોએ વોટ આપ્યા છે, આ બેક ટુ બેક નવરાત્રીથી બળાત્કાર થઈ રહ્યા છે. આપણા દેશના વડાપ્રધાન કે આપણા સહજ સરળ મૃદુ મુખ્યમંત્રી ગયા ત્યાં, ઝારખંડના આવીને ગયા. તમે કયું ડેલિગેશન વાત કરવા માટે, એની દરકાર લેવા માટે, એના વિશે વાત કરવા માટે અહીંયાથી કોઈ ગયું છે? જે લોકો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે બંગાળમાં બૂમ કરી નાખી હતી આખા દેશમાં, એનાથી પણ આ ઘૃણાસ્પદ બળાત્કાર, છોકરીના ગુપ્તાંગોમાં સળિયો નાખ્યો છે. 10 વર્ષની છોકરી છે, સારવાર હેઠળ છે, મૃત્યુ પણ થઈ શકે છે. એની જે ગંભીરતા છે બળાત્કારની, તમે જોઈ, એનું વર્ણન તો કરો. આખા બંગાળનું વર્ણન આખા દેશમાં કર્યું. એ પછી ઉત્તરાખંડમાં 3 બળાત્કાર થયા ડબલ એન્જિનમાં, મહારાષ્ટ્રમાં 3 બળાત્કાર થયા ડબલ એન્જિનમાં, ગુજરાતમાં તો 10 થી 15 20 બળાત્કારો થયા છે નવરાત્રી પછી ડબલ એન્જિનમાં. ઉત્તર પ્રદેશમાં હિન્દુ બનારસ યુનિવર્સિટીના 3 બળાત્કારીઓ જે ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ સાથે ફોટો પડાવે છે, બાલ વિકાસના મહિલા મંત્રી સ્મૃતિ ઈરાની સાથે, જેને મહિલાઓ માટે બોલવાનું હોય, એ લોકોને છોડી દીધા. બિલ્કિસ બાનુના રેપિસ્ટોને આ લોકોએ રિહાઈ કર્યા છે તો સુપ્રીમ કોર્ટની ફટકારથી લાવવા પડ્યા. પ્રજ્વલ રેવન્ના 3000 છોકરીઓનો બળાત્કારી, એને આપણા દેશના વડાપ્રધાન દીકરો કે છે કે આને વોટ આપશો તો મને મજબૂતી પડશે. બ્રિજભૂષણ, કપિલ સેંગર, નિત્યાનંદ, તમે લઈ લો. આજની ચાલુ રાજનીતિમાં સંસદમાં ભારતીય જનતા પાર્ટીમાં 100 થી વધારે બળાત્કારીઓ છે. રાજકોટના 2 બળાત્કારીઓ ભારતીય જનતા પાર્ટીના નેતાનો કિસ્સો, એ બળાત્કારમાં કોઈને હજી કોઈ ન્યાય નથી મળ્યો. આ બળાત્કારીઓ ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારમાં ખુલ્લેઆમ, વરસાદની અંદર પેલી સ્ત્રી ને પેલો પતિ ઉત્તર પ્રદેશની અંદર ફસાઈ ગયા પાણીમાં, તો ઉત્તર પ્રદેશના લફંગાઓ, ડબલ એન્જિનની સરકારના લફંગાઓ, એ લફંગાઓને કોણ સપોર્ટ કરતું હતું? એમાં એક યાદવ હતો. એટલે મુખ્યમંત્રી કે પેલા યાદવે કર્યું, પણ પેલા 14 જણના નામ નતા બોલે. આ રાજનીતિ છે. આ લોકો બળાત્કારમાં પણ રાજનીતિ કરે છે. આ લોકો બળાત્કારનો પણ બળાત્કાર કરે છે.
અહીંયા. મને કોંગ્રેસના નેતાએ પાટનગર દિલ્હીમાં કરેલો એ તંદુર કાંડ પણ યાદ છે, જ્યાં કોંગ્રેસના એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસની મહિલા નેતાને તંદુરમાં સળગાવી દીધેલી. માત્ર રાજનીતિ કરી બળાત્કારોના બળાત્કાર કરે છે લોકો, અને પાછા કહે છે કે મોતનો બલાજો રાખો. અરે તમે શરમ કરો. તમારી ડબલ એન્જિનની સરકારમાં અને તમારી ચાલુ સરકારમાં સંસદમાં રામ રહીમથી લઈને 100 બળાત્કારીઓ જીવતા જાગતા બેઠા છે. પોક્સોનો કેસ ચાલે છે યદુરપ્પા ઉપર, મુખ્યમંત્રી ઉપર, શાહનવાઝ હુસૈન ઉપર બળાત્કારનો કેસ ચાલે છે. બ્રિજભૂષણ શરણસિંહ, હરિયાણાનો સંદીપસિંહ કોચ, અંકિતા ભંડારીના હત્યારા, બળાત્કારી અને ખૂનીને કોઈ સજા નથી મળી. હાથરસ ઉપર જે બળાત્કાર થયો હતો એ બધા બહાર છે, કોઈને સજા નથી મળી, અને એ પરિવારને હજી બી ધમકાવે છે આ લોકો. નિર્ભયા કેસમાં રાહુલ ગાંધીએ ફૂલ મદદ કરી છે, અને અત્યારે હાથરસ કેસમાં રીલોકેશન કરવાનું કહ્યું. જો તમને શરમ આવી જોઈએ કે જે પરિવારમાં કોઈ છોકરીનો બળાત્કાર થાય તો એ પરિવારે એનું ગામ છોડીને એનું રીલોકેશન કરવું પડે. એટલે ત્યાંના બળાત્કારીઓએ ઘરના લોકોને ધમકી આપે છે. તમે 4 વર્ષથી રીલોકેશન પણ નથી કરાવ્યું. રાહુલ ગાંધીએ કહ્યું સંસદમાં, we will relocate if this government does not. આ રીતે ડિબેટ કરી હતી મેં ચેનલ ઉપર. સામાજિક કાર્યકર સ્મિતા પંડ્યા, નહીં, આ ખોટી ડિબેટ છે બળાત્કારની. નિર્ભયા કેસ પછી આખો દેશ હચમચી ગયેલો અને એક મોટું ફંડ ભારત સરકાર એલોકેટ કરેલું મહિલા સુરક્ષા માટે. ક્યાં કેટલું વપરાયું, કેટલા વર્ષથી વપરાય છે આપણને ખબર નથી. મહિલાની લોલીપોપ આપી છે આરક્ષણની. કઈ સાલમાં આવવાનું છે એ નથી કહેતા. આ દેશની સેકન્ડ નંબરની એટલે કે 50% મહિલાઓ એક રાજ્યોમાં અને ખાસ કરીને ડબલ એન્જિનની સરકારોમાં બળાત્કાર ઉપર બળાત્કાર થાય છે અને બળાત્કારીઓને રિહા કરે છે આ લોકો. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં હમણાં રિહા કર્યા. એનડી તિવારીનું શું થયેલું? હાથરસની પીડિતાને કે છે કોંગ્રેસના દિગ્ગજ કે અહીંયા રહેવા નહીં દઈએ. આ હકીકત છે. આ હું કોઈ શૈલેષભાઈને નથી કહેતો, કોઈને નથી કહેતો. આ મારા સ્મિતાબેન, અનમ્યુટ કરવા વિનંતી. આપનો અવાજ અમારી પાસે આવતો નથી. એક નાગરિક તરીકે બોલી રહ્યો છું, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે નહીં, રાજનીતિ કરવા માટે નહીં. મને ચેનલ વાળાએ પ્રશ્ન પૂછ્યો હતો કે કોંગ્રેસ વાળા બહાર નીકળશે આ બળાત્કારમાં. મેં કહ્યું તમારી ચેનલમાં તાકાત છે, હું આ જે બોલ્યો છું એને રાખી મૂકવાની. આ મુદ્દો માત્ર રાજકીય નથી, આ મુદ્દો કાનૂની અને સામાજિક પણ છે અને સૌથી વધારે માનવી પણ છે. એટલે આપણે આપણા દરેકના પર્સનલ એફિલિએશન બિલકુલ જરૂરી છે, પરંતુ સાથે સામૂહિક રીતે માનવ તરીકે પણ વિચારવું પડશે. જી સાગરભાઈ, છેલ્લી એક મિનિટ. નહીં, આજે બધું બોલ્યો છું એ સત્ય છે, પબ્લિક ડોમેનમાં છે, રાજનીતિ નથી. આખું સંસદ ભરેલું છે. હું દરેક પેનલિસ્ટને વાત કરી રહ્યો છું, માત્ર તમને નહીં. જી હા, તમને નથી કહેતો સર, હું આ રિયાલિટીની વાત કરું છું. જી સ્મિતાબેન, અનમ્યુટ કરવા વિનંતી. સ્મિતાબેન, તમારો એટલે ખાસ કરીને કહી શકાય કે આટલા બધા આક્રોશપૂર્ણ તમે જે રજૂઆત કરી છે એ બહેનોના સંદર્ભે, મહિલાઓની સલામતીના સંદર્ભે વાત કરી છે. હમણાં જ આપણે 10મી ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવ્યો અને માનવ અધિકારોમાં આપણા સ્ત્રીઓના અધિકારો, સ્ત્રીઓની સલામતીની આપણે વાતો કરી, ખૂબ જ રીતે પ્રચાર પ્રસાર કર્યો. એ પછી આપણે 16મી ડિસેમ્બરે નિર્ભયા કાંડના 12 વર્ષ પૂર્ણ થયા અને એ જ દિવસે આપણે આ ભરૂચની જીઆઈડીસીની ઘટના આપણે ઘટી છે અને સેમ એ જ પરિસ્થિતિ, એ જ રીતના આ બનાવ બન્યો છે. કેટલું દર્દનાક એ દીકરીએ સહન કર્યું હશે. આ શરમજનક ઘટનાઓ બની રહી છે. આપણે જોઈએ છીએ કે આપણે નવરાત્રી સમય દરમિયાન જે બધા નિયમો કર્યા હતા કે આટલા નિયમો હોવા જોઈએ, આટલા પરિસ્થિતિ પોલીસ પણ જાગૃત હોવા છતાં, પોલીસ પણ સતત પેટ્રોલિંગ હોવા છતાં પણ કેટલા બધા બનાવો બન્યા છે નવરાત્રી પછીના, એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને અત્યારે હાલ જે બન્યો છે, દીકરી ઝારખંડની હોય કે ગમે તે હોય, આપણા દેશની દીકરી. બિલકુલ, ઝારખંડના મંત્રીએ આવીને કહ્યું કે એ દલિત નથી, આદિવાસી છે, પણ આપણે કહીએ છીએ કે એ કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ ધર્મની હોય, એક મહિલા તરીકે, કન્યા તરીકે એને ન્યાય મળવો જોઈએ, એની સુરક્ષા થવી જોઈએ. આપણા ભારત દેશની દીકરી છે. બિલકુલ, અહીંયા ગુજરાતમાં બનાવ બને કે ઝારખંડમાં બનાવ બને કે કલકત્તાનો આપણે આરજી કોલેજનો પણ ઘટના હોય, એનાથી ગંભીરતામાં કોઈ ફરક પડવો ના જોઈએ. કોઈ પણ કોઈની પણ રીતે આપણે કાયદાકીય રીતે કાર્યવાહીમાં કે એની ન્યાય માટે કોઈ પણ પ્રકારનો ફેર ના પડવો જોઈએ. આપણે ખાસ કરીને છેલ્લા 9 વર્ષની અંદર
ગુજરાતમાં જ 17,000 બાળાઓ પર બળાત્કારના કેસ બનેલા છે. અને એમાં છેલ્લા 3 વર્ષના આપણે આંકડાઓ જોઈએ ને તો જેમ 2022, 2023, 2024 જોઈએ ને તો એ સાલ પ્રમાણેના આંકડાઓ છે. આપણને આશ્ચર્ય થાય કે આટલી બધી ઘટનાઓ કે 2021માં 2073 કેસ બનેલા છે, 2022માં 2239 કેસ બનેલા છે અને 2023માં 2224 કેસ બનેલા છે. જેમ સાલ છે એ જ પ્રમાણેના આપણે આંકડાઓ પણ જોઈએ છીએ. આમાં સલામત ક્યાં છે આપણી દીકરીઓ? આપણે કાયદાઓમાં ફેરફાર કરીએ છીએ, નવા બનાવો બને છે, છતાં આપણે જસ્ટિસ વર્મા કમિટી જયારે નિર્ભયા કાંડ થયો ને ત્યારે જસ્ટિસ કમિટીએ એમના કમિટીના જે સૂચનો આપેલા હતા ને એ સૂચનોમાં નિર્ભય ફંડ આપવામાં આવ્યું હતું કે આવી ઘટનાઓ બને તો એ ફંડનો પણ ઉપયોગ એવી રીતના થઈ રહ્યો છે. કેટલા બધા કાયદાકીય પ્રોસિજરમાંથી પસાર થાય છે ત્યારે તે ફંડ એ મળે છે, ફંડનો ઉપયોગ હકીકતમાં થાય છે ત્યાં નથી થતો. એ કમિટીની જો ભલામણો એ અત્યારે હાલ જ અમલમાં હોત તો આવા બધા કેસ પણ ના બને. ઘણા બધા આમાં તો નાની બાબતો છે. આપણે જોઈએ કે 4 રસ્તા ઉપર કે સાંકડી ગલીમાં પણ લાઇટ હોવી જોઈએ, એ પણ એમાં નાની ભલામણ છે, એનો પણ અમલ થતો નથી. અત્યારે હાલ આપણે વાત કરીએ અમદાવાદમાં અહીંયા સમરસ કોલેજની અંદર પસાર થતા રસ્તાઓ પર લાઇટ નથી, થાંભલાઓ પરની લાઇટો તોડી નાખવામાં આવે છે અસામાજિક તત્વો દ્વારા. તે દીકરીની સલામતી કેટલી? આ બધી બાબતો એ જોવાની જરૂર છે. પોલીસ સતત પેટ્રોલિંગ કરતી હોય છતાં પણ આ બાબત એમના ધ્યાનમાં નથી આવતી, એ ધ્યાનમાં લાવવા જેવી બાબત. સામાજિક કાર્યકર તરીકે જયારે હું સાગરભાઈ શાહના આક્રોશને કહી રહી છું કે યોગ્ય છે, જાયજ છે, સરકાર, રાજ્ય સરકાર કે ભારત સરકાર એ બધાની જવાબદારીમાં આવે છે. રાજ્ય સરકાર એટલે નહીં કે ભાજપની, કોંગ્રેસ કે કોંગ્રેસની સરકાર. સરકાર એટલે પોતે બિલકુલ કોઈ પણ પાર્ટીની સરકાર હોય, સરકાર ને પ્રશ્ન પૂછવો પડે. સરકાર રાજ્યનો મતલબ આપણે સરકાર નથી, ભાજપ કે પક્ષ નથી કરવાનો. બિલકુલ આ પક્ષથી ઉપર ઉઠીને વાત છે, એટલા માટે કહેવામાં આવે છે. એટલે ખાસ કરીને આપણે જોઈએ કે આ બધી જે બનાવો બને છે રોજના આપણે કેસ આપણે તો નોંધાયા છે, જે નથી નોંધાતા એ કેસનું શું, સલામતી શું? એટલે આ બાબતો જયારે આપણે મહિલા સુરક્ષાની વાતો કરતા હોઈએ, મહિલા સશક્તિકરણની વાતો કરતા હોઈએ ત્યારે આ બધી બનાવો ખરેખર દુઃખદ છે. સરકારે આમાં ખરેખર નક્કર પગલા લેવા જોઈએ. ન્યાયતંત્રએ પણ પોતે નક્કર પગલા લેવા જોઈએ. ન્યાયતંત્ર પોતે જયારે ફરિયાદી બને છે, શું મોટો કરે છે ત્યારે તો બધી ફરિયાદો નોંધવામાં આવે છે. વ્યક્તિ પોતે જયારે ફરિયાદ કરવા માટે જાય છે, પોલીસ તંત્ર શું કરે છે? દીકરી ખોવાઈ જાય એવી ફરિયાદ કરવા માટે જઈએ છે ને ત્યારે એમ કહેવામાં આવે છે કે તમે ઘરના શોધો, પછી 2 દિવસ પછી તમે એની ફરિયાદ નોંધો. ત્યારે નોંધવામાં આવે. કેમ તરત નથી નોંધવામાં આવતી? દીકરીની સલામતી, તમારી દીકરી આવી હશે એટલે જતી રહી હશે એવી વાતો પણ થાય છે. આ ચોક્કસ દીકરીની અત્યારે ઉંમર હોય તો જઈ પણ શકે છે, પરંતુ એની સલામતી, એની ફરિયાદ નોંધવી એ બધી જવાબદારી પોલીસ તંત્રની છે, પોલીસ વિભાગની છે. એ પણ નથી થતું હોતું. એટલે જયારે દીકરીની સલામતી જયારે વાત કરતા હોઈએ ને ત્યારે કોઈ પણ 0 FIR નોંધવાની વાત હોય છે. 0 FIR ખાલી કાયદામાં અને તંત્ર ચોપડા ઉપર જ છે, કાગળ ઉપર છે. એટલે આ બધી બાબતો જયારે એક સામાજિક કાર્યકર તરીકે અમે ફેસ કરેલી છે, પોલીસ સાથે પણ કરેલી છે, સરકાર સાથે પણ કરેલી છે. સરકારની સામે અમે જયારે કોઈ પણ બાબતો માટે ધ્યાન દોરવા માંગતા હોઈએ, ધરણા કરવા માંગતા હોઈએ અથવા તો એને કેસ તો સારી રીતે હેન્ડલ કરવા માંગતા હોય કે ન્યાયતંત્ર એનો પૂરેપૂરો વહીવટની રીતે અને ન્યાય ધોરણે કામ કરે, છતાં પણ એ વાતો સાંભળવામાં નથી આવતી. આપણે જોઈએ છીએ કે બિલ્કિસ બાનોના કેસમાં શું થયું છે. એટલે આ પરિસ્થિતિમાં જયારે મહિલાઓની સલામતીની આપણે જયારે વાત કરતા હોઈએ છીએ ત્યારે સરકારે આમાં જાગૃત થવું જોઈએ. સરકારે પોતે આમાં દખલગીરી કરવાની છે. ન્યાયતંત્ર તો દખલગીરી કરે જ છે. ન્યાયતંત્રના કહેવાથી જ જયારે FIR નોંધાતી હોય એવું બને છે. તો કેમ પોલીસ તંત્ર પોતે જાતે એની ફરિયાદ નથી નોંધતી? અમુક ઘટનાઓમાં તો નજરઅંદાજ જ કરવામાં આવે છે કે ઘટનાઓ થતી જ નથી એવું થતું હોય છે. જયારે આપણે રાજકીય પક્ષના કોઈ નેતાઓમાં હોય સામેલ તો આપણે એને સાઈડમાં કરી દઈએ. આપણે જોયું છે હમણાં ખ્યાતિ કેસમાં પણ જોયેલું છે કે એ બાબતો બનેલી છે. કેવી રીતના આપણા જે સરકારી યોજનાઓનો દુરુપયોગ કરવામાં આવે. આ બધી ઘટનાઓ જયારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એક અવિશ્વાસ થઈ જાય છે કે સરકારનો વહીવટ ક્યાં છે આમાં, સરકાર ક્યાં છે આમાં, જવાબદાર કોણ છે આમાં?
દીકરીઓની સલામતી કોણ, વ્યક્તિઓની સલામતીની કોણ જવાબદારી લેશે? દરેક મા બાપ ચોક્કસ દીકરી સ્કૂલે જાય છે, કોલેજ જાય છે, પાછળ તો નથી જવાની ને. તો આવા જે તત્વો હોય છે, તત્વોને ડામવાની જવાબદારી સરકારની છે, પોલીસની જવાબદારી છે. એમને ખ્યાલ છે કે 4 રસ્તે કોણ ઊભું રહે છે, કેવા તત્વો ઉભા રહે છે. અત્યારે હાલ ડ્રગ્સનો વેપલો પણ આપણે કેટલો બધો જોયો છે. દારૂ કેટલો વેચાય છે આપણા દેશમાં. દારૂબંધી હોવા છતાં પણ આટલો બધો દારૂ ચોરે ને ચોટે વેચાતો હોય રાજ્યમાં આપણે ચોરે ચોટે વેચાતો હોય, તો પછી એના માટે જવાબદાર કોણ? એટલે આ ખાસ આપણે જોવાનું છે કે આમાં સરકારની દખલગીરી જરૂરી છે. સરકારે આમાં આંખ ઊંચામણા કરવાની જરૂર નથી. સરકાર જાગૃત બને, નાગરિકો તો જાગૃત જ. આ બનાવ જે બને છે ને ત્યારે આપણે જોઈએ છીએ કે સરકાર પોતે આંખો મીચીને બેસી રહી છે. એટલા માટે કડક તમે નિયમ છે તો એનો અમલ કરો, તો જ આ બધું બનશે. ઝડપથી તમે એને ન્યાય આપો. ખાસ કોર્ટો તમે જેટલી છે વધારે બનાવો. મહિલા પોલીસ સ્ટેશન કેટલા છે આપણા દેશમાં, અને આપણે અમદાવાદમાં જ વાત કરીએ. એટલે આ બધી જ જવાબદારી સરકારની છે ને. બધા જ બનાવો બને છે, સરકાર જ આના માટે જવાબદાર છે. પોલીસ તંત્ર અને ન્યાય તંત્ર એ પોતે જાતે જ જયારે ન્યાય તંત્ર કહેતું હોય તો જ કામ કરે છે, એ સિવાય કરતા નથી. જયારે આપણે હાઈકોર્ટમાંથી કહેવામાં આવે છે સરકારને, જયારે વખોડવામાં આવે છે ત્યારે સરકાર જાગૃત કરે. તો આ સરકારને ખબર નથી. આપણે વાત કરીએ છીએ હર્ષભાઈ સંઘવીની કે તમને આ રીતના અમે કરી દઈશું કે અમે છોડીશું નહીં. છોડો છો એટલા માટે જ આ બધા બનાવો કરે. જી, રાજકીય વિશ્લેષક તમારે એમને તો જ થશે. ચોક્કસ ન્યાયતંત્ર બંને પક્ષે હોય છે, ફરિયાદી પક્ષે અને જે ભોગ બનનારની વ્યક્તિને પ્રશ્ને અને ગુનેગારને પક્ષે. બંનેને સાંભળવાની જરૂર છે. કેમ આ બનાવો બને છે અને સાયકોલોજીકલ કારણો પણ તપાસવાની જરૂર છે. એ આપણે નથી કરતા. ગુનેગાર છે તો ગુનેગારીની પ્રવૃત્તિ સુધી કેમ દોરવાયો છે એ પણ જો. એના ચોક્કસ રોજગારી આપો, ચોક્કસ તેને ભણતર આપો અને કડક કાયદાઓ કરશો તો આ બધા બનાવો ઘટશે. આપણે એવું કહીએ છીએ, આપણે સંસ્કૃતિની વાત કરીએ છીએ, મા બાપના સંસ્કારની વાતો કરીએ છીએ. મા બાપ તો દરેક સારા સંસ્કાર આપે. દરેક મા બાપ એમ જ કે મારો દીકરો સારો ભણે. દીકરાને કહેવા માટે મા બાપે પણ થોડું જોવાની જરૂર છે કે બહારની દીકરી, કોઈ પણ દીકરી હોય, તારી બેનને જેટલી સલામતી તું ઈચ્છતો હોય એટલી બેન બીજી દીકરીની પણ તારે સલામતી જોવી પડે. એ પણ કહેવાની જરૂર છે. મા બાપના સંસ્કારની પણ વાત છે, સામાજિકતાની વાત છે, માનસિકતાની વાત છે અને સરકારના વહીવટની પણ આમાં વાત છે. જ્યોતિ અમીન. નમસ્કાર. એકચ્યુઅલી હું અત્યારે ઉપસ્થિત થઈ છું રાજકીય વિશ્લેષણ. આમાં રાજકીય એંગલ તરીકે, નાગરિક તરીકે હું મારા વિચાર, અત્યારે બળાત્કારોની સંખ્યા વધી, તે એક બહુ મોટો હવે સામાજિક પ્રશ્ન બની છે. પીસીઆર જ્યોતિબેન સિવાય સૌને મ્યુટ કરી દેવા વિનંતી. બોલો જ્યોતિબેન. હા, એક સ્ત્રી તરીકે, નાગરિક તરીકે હું મારા જો વિચાર વ્યક્ત કરું તો પહેલી વાત તો એ છે કે મેં હમણાં જોયું અને ઘણા બધા કેસીસમાં જોયું છે કે આરોપીઓને જ્યારે રજૂ કરે છે પબ્લિકની સામે, એમના ચહેરા ઢાંકેલા આપે છે. એની શું જરૂર છે? ખરેખર તો એ લોકોની આઈડેન્ટિટી રિવીલ થવી જોઈએ, જેથી ખબર પડે કે આ માણસ આવો છે, જેથી બીજી સ્ત્રીઓ પછી એનાથી ભવિષ્યમાં પણ ચેતી શકે. એટલે પહેલો મુદ્દો તો કે આવા લોકોની આઈડેન્ટિટી બહુ છુપાવવાની જરૂર નથી. એ લોકોને પહેલા તો બુરખા કાઢીને ખુલ્લા મોડે જ રજૂ કરવા જોઈએ. બીજી વસ્તુ એ છે કે હું આને રાજકીય મુદ્દો કરતા શાસકીય મુદ્દો ગણીશ. કારણ કે જુઓ, આમાં એવું છે કે લગભગ ભારતના દરેક રાજ્યમાં બળાત્કારોની સંખ્યા તો વધી જ રહી છે. એટલે આમાં જે પક્ષ સત્તા પક્ષમાં હોય છે એ લોકો છાવરવા પ્રયત્ન કરે છે અને જે પક્ષ વિરોધ પક્ષમાં હોય છે એ એને ઊંચો કરે છે મુદ્દો. એને સરવાળે સંવેદનશીલતા જે હોવી જોઈએ, કારણ કે આ એક સામાજિક નહીં, તમે કહ્યું એમાં માનવીય મુદ્દો છે, પણ સંવેદનશીલતા તો હવે ફક્ત સ્લોગન પૂરતી રહી ગઈ છે. ખરેખર જ્યારે આવો ઇશ્યુ હોય તો શું થાય છે? પહેલી વાત
એ વખતે ભાગ્યે જ કોઈ હિંમત કરે છે ફરિયાદ નોંધાવવા જવાની, કારણ કે લગભગ 80% કેસીસમાં જાણીતા ઓળખીતા પુરુષો હોય છે, એટલે આબરૂ જશે કે દીકરીનું ભવિષ્યમાં કોણ લગ્ન કરશે એવી બધી ચિંતા કરીને કોઈ નોંધાવા નથી જતું. એ પહેલી ભૂલ હોય છે. અને બીજી વસ્તુ એ છે કે આ જ્યારે કિસ્સામાં પણ એવું જ થયેલું, એકવાર દુષ્કર્મ કરેલું, માતા પિતાએ ફરિયાદ ન કરી એટલે ફરી એની હિંમત ખુલી, એટલે એમાં હિંમત વધી ને, અને અત્યારે એક ના કરે એટલે આજે આ સ્ત્રી દીકરી પર બીજી વાર કર્યું, પણ હોઈ શકે કે એ જ પુરુષ પછી કોઈ બીજી સ્ત્રી ઉપર પણ બળાત્કાર કરે. બિલકુલ. વલસાડથી ગયા મહિને પોલીસે રાહુલ જાટ અંશતઃ દિવ્યાંગ આરોપીને ઝડપેલો. એણે 1 મહિનામાં 6 મર્ડર કરેલા અને 3 રાજ્યોમાં કરેલા. ગુજરાત પોલીસે એને ઝડપીને એક સારું કામ કર્યું, અને એ કિલિંગ ઇન્સ્ટિંક્ટ ધરાવતો હતો, એક સાયકોપેથ હતો, અને ટ્રેનમાં ફર્યા કરતો, મોબાઈલ લઈ લેવા માટે પણ એ મારી નાખતો લોકોને, અને જ્યાં મોકો મળે ત્યાં સ્ત્રી પર બળાત્કાર કરતો અને પછી મારી નાખતો હતો. જી હા, અને આ એ કેસમાં કેવું હતું કે ચાલતી ટ્રેનમાં આ બધા કાંડ થતા, એટલે ફરિયાદ કોની સામે નોંધાવે એ એક તકલીફ હતી. પણ આમ પણ આપણે જોઈએ તો આજે પોલીસ સ્ટેશનમાં, અને આપણે મહિલા પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ ને તો તમને નવાઈ લાગશે, પણ મહિલા પોલીસો પણ સંવેદનશીલ નથી હોતી. અને એ જ કહું છું કે આપણી આખી સિસ્ટમમાંથી સંવેદનશીલતા ગાયબ થઈ ગઈ છે. નિર્ભયા કાંડ થયો એ પછી આપણા કાયદાઓમાં સુધાર કરવામાં આવ્યા, અને કહ્યું કે ભાઈ ગમે ત્યાંથી આ 0 નંબરથી એફઆઈઆર નોંધાય, ભલે ગમે ત્યાં કાંડ થયો હોય, પણ સરહદના વિવાદમાં કેસ અટકાવવો ના જોઈએ. છતાં અત્યારે પણ 0 નંબરથી નોંધવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. અત્યારથી નહીં, જ્યારે હરેન પંડ્યા ભારતીય જનતા પક્ષની સરકારના ગૃહમંત્રી હતા ત્યારે એમણે પણ આ જ જાહેરાત કરેલી, પણ વાસ્તવિકતા આપ કહો છો એવી જ હતી પોલીસ સ્ટેશનોમાં. જી જ્યોતિબેન, શું કહું છું કે બધું કાયદા હોય છે પણ કાગળ પર રહે છે, કારણ કે એના ઇમ્પ્લિમેન્ટેશન માટે જે સંવેદનશીલતા હોવી જોઈએ એ નથી. હવે જ્યારે અત્યારે સતત તમે જોયું હશે કે બળાત્કારની સંખ્યા નથી વધી રહી, પણ નિર્મમતા પણ વધી રહી છે. એટલું ઘૃણિત રીતે હવે બળાત્કાર કરવામાં આવે છે કે એ સ્ત્રીને તો જાણે એમ કે જીવતી વસ્તુ જ સમજવામાં નથી આવતી. એક નિર્જીવ ડોલ સાથે બી કોઈ ના કરે એટલું ઘૃણાસ્પદ એની સાથે જીવતા જાગતા માણસ સાથે વ્યવહાર થાય. હું આના કારણમાં જઈશ. આમાં સામાજિક કારણો પણ છે અને શાસકીય કારણો પણ છે, અને જો ખરેખર કોઈ સંવેદનશીલ સરકાર આ મુદ્દે ખરેખર કરવા માંગતી હોય, ફક્ત કાયદો બનાવવાથી નહીં થઈ જાય. તમે જુઓ અદાલતોએ હમણાંની ઘણા બધાને આજીવન કેદની સજાઓ ફટકારી છે. પોસ્કોના કેસમાં 20 વર્ષની સખત કેદની સજાનું પ્રાવધાન છે, એનો અમલ થતો હોય છે. હા, થાય છે, પણ છતાં પણ આ કેસ વધી રહ્યા છે. તો આપણે એના મૂળમાં જવું પડશે. એના મૂળમાં એક તો અત્યારે જે ખુલ્લે આમ દારૂ મળે છે, એટલે જ્યારે માણસ દારૂ પીધેલો હોય ત્યારે એની વિવેક બુદ્ધિને શાન ભાન ગુમાઈ બેઠેલો હોય. બીજું, અત્યારે મોબાઈલ પર ઇઝીલી અવેલેબલ પોર્ન ક્લિપ્સ, એ પોર્ન ક્લિપ્સ જોઈને બધું વિકૃત માનસિકતા પેદા થાય છે, અને પોર્ન ક્લિપ્સના જેવું હકીકતમાં પછી કરવા માટે ગમે એમનું, એટલે કે માણસ પછી આવા પ્રયત્ન કરે અને દારૂ પીધેલો હોય. તમે એક વસ્તુ નોટ કરી હશે કે જેટલા પકડાયા છે આ બધા રેપિસ્ટો, એ બધાના મોબાઈલમાંથી પોર્ન ક્લિપ્સ મળી છે. એટલે આ બધું હવે ખરેખર બેન કરવાની જરૂર છે કે ઇઝીલી અવેલેબલ, અને પોર્ન ક્લિપ્સ બેન થઈ જ શકે. જેટલી વખત બળાત્કારની બાબતમાં મેં ડિબેટ કરી છે, મેં કાયમ આગ્રહ કર્યો છે કે સરકાર આમાં પગલાં લે, અને એવું અશક્ય નથી, કરી શકાય છે. ચીન જ્યારે આખી દુનિયાની બધી વેબસાઇટો બંધ કરી શકતું હોય, તો આપણે તો ફક્ત પોર્ન ક્લિપ્સ બંધ કરવાની છે. તો એનાથી પણ ઘણો ફરક પડશે, કારણ કે એનાથી વિકૃતિ આવી રહી છે, અને એ જ કારણથી બળાત્કારના કેસમાં વિકૃતિ વધી રહી છે. બીજી વસ્તુ એ છે કે આજે આપણા જે પોલીસ છે એ લોકોએ બેડ ટચની ડ્રાઈવ યોજે છે શિક્ષણની સ્કૂલોમાં. એ બહુ એક આવકારદાયક પગલું છે. ખરેખર એને લીધે પણ હવે નાની દીકરીઓ સમજતી થઈ ગઈ છે, અને ઘણા કેસીસમાં આવા પછી આપણે જોઈએ છે સ્કૂલમાં આચાર્ય કે શિક્ષકો એને લીધે પકડાય પણ છે. પણ ખરેખર આ ડ્રાઈવ હવે એક ઝુંબેશના રૂપે શરૂ કરવાની જરૂર છે. એકલી પોલીસ નહીં, પણ બધી સામાજિક સંસ્થાઓ પણ આગળ આવે, ખાસ કરીને સ્ત્રી કલ્યાણમાં કામ કરતી સંસ્થાઓ, અને સ્કૂલે નાની બાળકીઓને આ બાબતમાં જ્ઞાન આપવામાં આવે. કારણ કે
હવે પુખ્ત વયની સ્ત્રી સાથે બળાત્કાર થાય એવું રહ્યું જ નથી. 6 મહિનાની બાળકીથી લઈને 70 વર્ષના વૃદ્ધા સુધી કોઈ છોડવામાં આવતું નથી. એટલે પહેલા એક કારણ આપવામાં આવતું હતું કે છોકરીઓ ટૂંકા કપડાં પહેરે છે એટલે ઉશ્કેરાય ના આમ તેમ, પણ આપણે જોયું કે એકદમ નાની બાળકી હોય, એકદમ ગરીબ તબક્કાની હોય તો પણ એને છોડવામાં આવતી નથી. એટલે એનું એક સીધું છે કે આમાં પુરુષની અંદર જે એક સ્ત્રી દાક્ષિણ્યતાનું જે શિક્ષણ હોવું જોઈએ એ સ્કૂલ લેવલે આપવાની જરૂર છે. હવે આ બધું સમય આવી ગયો છે કે સ્કૂલ લેવલે શિક્ષણમાં ઇન્ટ્રો કરવામાં આવે આ વસ્તુ. કારણ કે જ્યારે બાળક, મેં જોયું છે કે જ્યારે બાળકને પર્યાવરણ વિશે કે કોઈ પણ વિશે જ્યારે સ્કૂલમાં ભણાવવામાં આવે છે તો બાળક પર એની ઇમ્પેક્ટ ઘણી પડતી હોય છે. તો આ સ્ત્રી દાક્ષિણ્ય કે ભાઈ સ્ત્રી પણ, કારણ કે ઘણા ઘરોમાં આપણે જોઈએ છે કે સ્ત્રી સાથે બરાબર વ્યવહાર થતો નથી. ઘરમાં જે બાળક જોતું હોય કે એના ફાધર એની મધર ઉપર હાથ ઉપાડે છે તો એ બાળક સ્ત્રી દાક્ષિણ્ય કેવી રીતે શીખી શકવાનું? એટલે એ અમુક વસ્તુઓ હવે સ્કૂલમાં ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર છે. અને ચોક્કસ આટલો બધો સંવેદનશીલ વિષય હોય એક સ્ત્રી માટે તો એનું એમ કે છે કે આખું તન મન બધું ભાંગી જતું હોય છે જે એનાથી સફળ થાય છે. એની ઉપર રાજનીતિ ના કરવી જોઈએ, પણ શાસકીય સુધારાઓની તો ચોક્કસ જરૂર છે. કાયદાઓ ફક્ત પેપર ઉપર ના રહે પણ દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ પાડવામાં આવે. અને ખરેખર હું એમ કહું કે જ્યારે કોઈ કોર્ટ સુઓ મોટો લઈને ફરિયાદ નોંધવાનું કહે તો પછી જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી નોંધાઈ એ પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ કે જેથી ભવિષ્યમાં પોલીસ કર્મચારીઓ ફરિયાદ નોંધવાના ઠાગાઠૈયા ના કરે. એટલે ઘણું બધું કરવાની જરૂર છે, પણ ક્યારે થશે જ્યારે સાચા અર્થમાં સ્ત્રીઓ માટે સંવેદનશીલતા હશે. આજની ઘડી એવું થયું છે કે સ્ત્રીઓ એટલે 50% વોટ બેંક, અને એના માટે પછી મહિને 1000-2000 આપવાની ડિક્લેરેશન કરવામાં આવે, એક સ્ત્રી અનામતનું એમ કે લટકાવવામાં આવે ગાજર. ખરેખર સ્ત્રીનું જે પોલિટિક્સમાં હોય છે આપણે જોઈએ છે કે સરપંચ લેવલે અનામત છે, પણ શું છે સ્ત્રીઓ ફક્ત રબર સ્ટેમ્પ છે, એમના પતિઓ વ્યવહાર કરતા હોય છે. એટલે ખરેખર રૂટ લેવલ ઉપર જો કામ થશે કે સ્ત્રીને એક પ્લેટફોર્મ સાચા અર્થમાં આપવામાં આવે, ફક્ત દેખાડા માટે નહીં, તો આનો ચોક્કસ ઉપાય આવશે. નહીં તો આ દરિંદગી વધતી જ જવાની છે. અને ખાસ તો દારૂ અને પોન બે મળીને ટોટલી સત્યાનાશ કરી નાખે છે વિવેક બુદ્ધિનું. એટલે એના ઉપર કંટ્રોલ લાવવાની ખાસ જરૂર છે. જી સરસ્વતીભાઈ, આપે જે મુદ્દા કયા છે એવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરીને સુપ્રીમ કોર્ટ વિમેન્સ લોયર્સ એસોસિએશને આ સપ્તાહે સર્વોચ્ચ અદાલતમાં એક યાચિકા દાયર કરી છે, જેમાં દાદ માંગવામાં આવી છે કે એક માર્ગદર્શિકા ઘડવામાં આવે, પ્રવર્તમાન કાયદાઓમાં પણ ફેરફાર કરવામાં આવે અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન હબ, એરલાઇન્સ, રેલવે અને બસ સ્ટેન્ડ પર સ્ત્રીઓ માટે વધારે સુરક્ષા કેવી રીતે આપી શકાય એના માટેની ગાઈડલાઇન્સ તૈયાર કરવામાં આવે. અને સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે યાચિકાને એડમિટ પણ કરી છે. ક્લોઝિંગ રિમાર્ક ભાજપ, શૈલેષ પરમાર. હેલો, અવાજ આવે છે? હાજી. પ્રથમ તો મારે આ બધી જ વાતના કન્ક્લુઝનમાં એટલું કેવું છે કે બળાત્કાર છે ને એ બળાત્કારી કોઈ પક્ષનો, કોઈ જાતિનો, કોઈ ધર્મનો, કોઈ વિસ્તારનો હોતો નથી. એટલે ઝારખંડ વાળા અહીંયા આવીને રાજનીતિ કરે અથવા તો કોંગ્રેસ વાળા એમ કે આમ છે તેમ છે, એટલે કોઈ આમાં રાજનીતિ કરવી જોઈએ નહીં. બીજી વાત, મહિલા વિરુદ્ધના જેટલા ગુનાઓ છે એમાં અન્ય રાજ્યો કરતા ગુજરાત ઘણું સેફ છે. એ એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો છે એના આંકડા પ્રમાણે જોવા જઈએ તો ભારતમાં મહિલા વિરુદ્ધના ગુનામાં 64.5% ક્રાઇમ રેટ છે અને ગુજરાતમાં 22.1% ક્રાઇમ રેટ છે. એટલે આપણે એમ નથી કેતા કે સારો ક્રાઇમ રેટ છે, આના કરતા પણ ઓછો ક્રાઇમ રેટ હોવો જોઈએ. હમણાં બેન વાત કરતા હતા કે ગુજરાતમાં 17,000 બાળાઓ પર બળાત્કાર થયા. માનીએ છીએ થયા હશે, એફઆઈઆર થઈ હોય, નોંધાયા હોય, માનીએ છીએ, પરંતુ સાથે એ પણ કેવું જોઈએ કે 17,000 કાર્યવાહી થઈ છે, સજાઓ થઈ છે, કોર્ટ બેસી છે, કોર્ટમાં ન્યાયતંત્ર કામ કર્યું છે.
અને મહિલા સુરક્ષામાં વધારો થયો છે. બીજું, હમણાં શેરીઓની લાઇટની વાત થતી હતી, એમાં પણ સહમત છીએ. આજે એકલા અમદાવાદમાં જ 7,000 જેટલા સીસીટીવી કેમેરા છે, અને એ રીતે ગામડાઓમાં ધીરે ધીરે જ્યોતિગ્રામ યોજના જે રીતે 24 કલાક લાઇટ આવે છે, એમ જ ગામડાઓની શેરીઓ અને શહેરની પણ અવાવરી શેરીઓ જે છે એમાં લાઇટની જોગવાઈ કરવામાં પણ આવશે. જો મહિલા વિરુદ્ધના જે ગુનાઓ છે, મહિલાને સુરક્ષા આપતી જે બાબત છે, એમાં 100 નંબર ડાયલ કરો, 108 નંબર ડાયલ કરો કે 181 નંબર ડાયલ કરો, નિર્ભયા જે પ્રોજેક્ટ છે એ ડાયલ કરો, 1981 ડાયલ કરો, આ તમામ જે બાબતો છે એ મહિલા સુરક્ષાને આધીન છે, એટલે એ તમામ બાબતો જોવી જોઈએ. હમણાં બેન સરસ વાત કરતા હતા જ્યોતિબેન કે સાયકોલોજીકલ કારણો પર તપાસવા જોઈએ, સામાજિક કાર્યકર પણ વાત કરતા હતા, તો એ વાત પણ સાચી છે તમારી. આપણે સાયકોલોજીકલ તારણ કાઢવા માટે અને તપાસવા માટે જ ક્યાંક ને ક્યાંક નશાબંધી અને આબકારી અને સમાજ કલ્યાણ વિભાગ છે, અને મહિલા આયોગ પણ કાર્યરત છે. જયારે એક દીકરી ઉપર બળાત્કાર થાય ત્યારે કોઈ એ પણ શું વિચારવું જોઈએ કે ખાલી દીકરી પર બળાત્કાર થાય એટલે દીકરીનો દોષ કે અથવા તો દીકરી પર બળાત્કાર થયો ત્યાંથી અટકી ન જવું જોઈએ, પણ એક નરાધમ પુરુષ જે છે, કોઈ ઘરનો એક યુવાન છોકરો અથવા તો એક પુરુષ છે, એની નીતિ ભ્રષ્ટ થઈ છે. બળાત્કાર ત્યારે જ થાય છે જ્યારે પુરુષની પણ નીતિ ભ્રષ્ટ થાય. માત્ર સ્ત્રીને પણ આપણે કહીએ એટલું બધું જ નથી, પણ એક પુરુષનો બગાડ થયો હોય ત્યારે જ બળાત્કાર થાય છે. પોર્ન વિડીયો બાબતે જ્યોતિબેને વાત કરી, એમાં પણ સહમત છીએ કે પોર્ન વિડીયોનો ઉપયોગ ખૂબ ઓછો થાય અને એમાં સામાજિક જાગૃતિ આવે, અને બેન દીકરીઓ છે, નાની જે દીકરીઓ છે અતિપુખ્ત વયની થવા જઈ રહી હોય, એના માટે પણ જે સ્કૂલો છે એમાં પણ અભ્યાસક્રમ ગોઠવવા જોઈએ. અને એ પણ ગોઠવા છે ને, ઝારખંડના મંત્રીને જો શરમ અને સંકોચ હોય, નાક ઉપર છે જ હાથ અડાડે તો ખબર પડે કે આ દીકરી પણ ઝારખંડની હતી અને જે બળાત્કારી છે એ પણ ઝારખંડના હતા. પણ ગુજરાતને બદનામ કરવા માટે તમે આવી ચડો છો, એ વ્યાજી નથી. અમે કહીએ છીએ કે ક્યાંયના દીકરી હોય કે ક્યાંયનો દીકરો હોય, આમાં પગલા લેવાશે. હજુ તો ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ કરી મૂક્યા કોંગ્રેસ વાળા અને આ ઝારખંડ વાળા, એ વ્યાજબી નથી. પેલા આપણે જોવું જોઈએ કે કોઈની દીકરીની આમાં ક્યાંય ઇજ્જતનો સવાલ છે, એટલે આમાં રાજનીતિ ન કરવી જોઈએ. આખરે સરકાર છે એ કાયદાનું કામ કરશે, અને આમાં ખૂબ કડકમાં કડક પગલાઓ લેવાશે, અને આગામી દિવસોમાં એવા પગલા લઈશું કે કોઈ નરાધમને આવો વિચાર આવે તો પણ થથરી જાય. અમદાવાદ પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પર એક આવકારદાયક મોડેલ પહેલ કરવામાં આવી છે, જે ઘણી ઉપયોગી નીવડે એવી છે, કે જેમાં ફોનનો ઉપયોગ કર્યા વિના પણ ઇમરજન્સીમાં પોલીસની જરૂર હોય ત્યારે થાંભલા તૈયાર કરવામાં આવે છે. માત્ર એક બટન દબાવવાથી તરત ત્યાં પોલીસની વેન હાજર થઈ જાય છે. કોંગ્રેસ ક્લોઝિંગ રિમાર્ક, સાગર શાહ. અનમ્યુટ કરવા વિનંતી. ત્યાં સુધી જી અવાજ આવે છે? બોલું? જી આવે છે અવાજ? હા આવે છે. જુઓ, જ્યાં સુધી આ સરકારનો ચાલ ચલન અને ચહેરો નહીં બદલાય, હું છે ને જે પણ બોલીશ ને સબૂત સાથે પબ્લિક ડોમેનમાં છે એની વાત કરીશ, એટલે શાંતિથી સાંભળજો. આ દરેકને કામ લાગે એવું છે. ક્લોઝિંગ રિમાર્ક છે, સમયની મર્યાદા છે સાગરભાઈ. હા જી, પણ જેટલું શૈલેષભાઈ બોલે એટલો સમય તો આપશો. બિલકુલ, આપ બોલી શકો છો, આપનો સમય છે. હા હા, આમણે કહ્યું કે કાયદા દુબઈ જેવા હોવા જોઈએ. શૈલેષભાઈ શરૂઆતમાં કહ્યું કે દુબઈમાં જેવા કાયદા છે એવા. આપણો દેશ છે ને વસુધૈવ કુટુંબકમની ભાવના ધરાવે છે. આપણા દેશના વડાપ્રધાન જ્યાં જાય ત્યાં હિન્દુત્વની વાતો કરે છે, વસુધૈવ કુટુંબકમની વાતો કરે છે. આ લોકોને મુસલમાનોના વોટ નથી જોઈતા. આ લોકો મુસલમાનોને કટમુલ્લા કે છે. વિશ્વ પેલા શર્મા છે ને, પેલા હિમંતા શર્મા, એ કે છે અમારે તો મુસલમાનોનો વોટ જ નથી જોઈતા, વી ડોન્ટ નીડ મુસલમાન. પણ અમને મુસલમાનના કાયદા બહુ ગમે છે, કારણ કે અમને મનુસ્મૃતિ લાવવું છે. સંવિધાનનું આ લોકો અપમાન કરે છે, સંવિધાનના રચયિતાનું અપમાન કરે છે, સંવિધાનનું પાલન નથી કરવું, કાયદા કાનૂનનું પાલન નથી કરવું, અને આ લોકોને મુસલમાનના વોટ્સ નથી જોઈતા, અને કાયદા આંખના બદલામાં આંખ ને હાથના બદલામાં હાથ, એ કાયદા જોઈએ છે આ લોકોને. આ એમનો ચાલ, ચરિત્ર અને ચહેરો છે. હવે જે દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એવું કહેતા હતા કે હું પરણેલો નથી, પણ એવું નથી કે હું કુંવારો નથી. આ દેશ તમને આદર્શ માને છે, એટલે વડાપ્રધાન એવું કહેતા હતા કે મેં સેક્સ કરેલું છે. સમજો તમે આનો મતલબ. યુ કેન ડુ ધ સેક્સ વિધાઉટ મેરેજ. આ બીજી વાત.
હમણાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હું મોદીનો ફ્રેન્ડ હતો પણ ત્યારથી નફરત કરું છું જ્યારથી માનસી જોશી નામની સ્ત્રી એની વાત કરી એમણે, હું નથી કરી રહ્યો, મારું નામ નહીં લેતા, આ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું ત્યારથી મોદી મારા દુશ્મન જેવા છે. આ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે દેશના વડાપ્રધાન નાલાયક છે, હું નથી બોલ્યો, સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું. ભારતીય જનતા પાર્ટીના નેતાએ કહ્યું છે. આ આપણા ગૃહમંત્રી તડીપારે છોકરીની પાછળ એમનો શું કરતા હતા, એમનું પાછળ એમનો પીછો કરતા હતા, એના વિડિયો ઓડિયો યુટ્યુબ ઉપર આજે પણ મોજૂદ છે. આ વડાપ્રધાન, આમના બબ્બે વડાપ્રધાનો જે પોતાની પત્નીને પણ છોડીને ગયા છે, જે સ્ત્રીઓને સમજતા જ નથી, એટલે જ્યાં સુધી આ લોકોનો ચાલ, ચરિત્ર, ચહેરો સ્ત્રીઓની સાથે 7 ફેરા લઈને ગમે ત્યારે છોડી દેવાની અને હલાલાની વાતો કરવાની, ટ્રિપલ તલાકની વાતો કરવાની, ડબલ માઇન્ડેડ વાતો કરવાની, ડબલ સ્ટાન્ડર્ડ વાતો કરવાની, અને મુસલમાનના કાયદા જોઈએ છે તમારે, વસુદેવ કુટુંબકમની વાતો કરો છો, સંવિધાનને માનતા નથી, અને આંબેડકર 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 6 વાર બોલીને આંબેડકરનું અપમાન કરો છો કે સ્વર્ગ મળી જાત. તો મોદી 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 કરીને તમને સ્વર્ગ મળી ગયું. એટલે આ દેશમાં તમે પોર્ન ફિલ્મો બેન કરો કે કાયદા લાવો કે નવા તમે પેલા એ કરો, કાયદાનો સુધાર કરો કે સંવિધાન બદલી નાખો. જ્યાં સુધી દેશના ઓથોરિટીઝ, નેતાઓ એમના ચાલ, ચરિત્ર અને ચહેરા નહીં બદલે, ગુજરાતના નલિયાકાંડને ઢાંકવા માટે એમના નેતા જય ભાનુશાલી કે પેલા ભાનુશાલી કોણ હતા, એની હત્યા કરાવી નાખી ગાડીમાં, કારણ કે માણસના દ્વારા બધું બહાર પડી જવાનું હતું. એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક છોકરી ઉપર 6 મહિના સુધી ગેંગરેપ કરતા હતા. સ્મિતા પંડ્યા, આ લોકો ક્લોઝિંગ રિમાર્ક. તો આ લોકોનો ચાલ, ચરિત્ર, ચહેરો માત્ર દેશમાં બળાત્કાર નથી થતા. ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે બળાત્કારી નેતાઓ આજે સંસદમાં બેઠા છે. નલિયાકાંડ એનું ઉદાહરણ છે. પાટણની અંદર 6 પ્રોફેસરોએ આનંદીબેન પટેલના એ જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે જે બળાત્કારો કર્યા છે એ પબ્લિક ડોમેનમાં છે. સાગરભાઈ, સમય મર્યાદિત છે. પીછો કરે છે. સ્મિતાબેન, સાગરભાઈને બ્રેક વગરની ગાડી છે. જે દીકરીઓ છે આમાં ભોગવવું પડે છે, સ્ત્રીઓએ જ ભોગવવું પડે છે. તો એવો કાયદો ચોક્કસ એ ઘટના બાબતે સંદર્ભે એવો ચોક્કસ કાયદાની રીતે એનો ચુકાદો આવવો જોઈએ કે બીજી કોઈ પણ વ્યક્તિ આ બાબત માટે વિચારે પણ નહીં. આજે પોર્નોગ્રાફીની જે આપણે વાત કરીએ છીએ, આપણા મોબાઈલમાં 24 કલાકની ગંદકી અવેલેબલ છે, એને બેન કરવાની જરૂર છે. ખાસ કરીને જોઈએ કે નેતાઓ દ્વારા જે પણ અત્યારે હાલ આપણે બે જ પક્ષે સાંભળ્યું છે, આમાં સ્ત્રી ક્યાં છે? બંને પક્ષ છે. છેલ્લી 1 મિનિટ સ્મિતાબેન. જી, હેલો જ્યોતિબેન અમીન, છેલ્લી જી 2 મિનિટ ક્લોઝિંગ રિમાર્ક. એકચ્યુઅલી આમાં જો ખરેખર આ મુદ્દે કામ કરવું હોય અનામત અમારે નથી જોઈતું. અમારી કેપેસિટી હશે, મૂળ તો જે કાયદા બન્યા છે, કાયદા છે પણ કોતાહી બરસવામાં આવે છે, એ દૂર કરવા પોલીસોને ખાસ સૂચના આપવામાં આવે કે ગમે ત્યાં ફરિયાદ નોંધાવે એની સાથે કરવું અને સંવેદનશીલતાથી ફરિયાદ કરવાનું હોય, જેથી ફરિયાદો નોંધાવવામાં હિંમત આવે. બીજું કે અત્યારે સમયની મર્યાદા છે. જ્યોતિબેન, સ્મિતાબેન, સાગરભાઈ, શૈલેષભાઈ, આપનો ખૂબ આભાર, ધન્યવાદ. ટુ ધ ટોપિકમાં આટલું જ. વધુ માહિતી, સમાચારો માટે જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.